ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 2 જોઈ રહ્યા છે, જેમાં આપણે 2 એક્ટિવિટી કમ્પ્લીટ કરી. ત્યાર પછીની આપણી એક્ટિવિટી 3 પાના નંબર 16 ઉપર છે, જેનું નામ છે 7 at 1 બ્લો. જે યુનિટનું નામ છે એના આધારે જ છે કે 7 at 1 બ્લો, એક ઘામાં 7 શું છે એ આપણને કાંઈ ખબર નથી. બરાબર, આપણે જોતા જઈએ અને સમજતા જઈએ. પેન્સિલ સાથે રાખજો અને જે સ્પેલિંગ હું ટીક કરાવું એની ઉપર તમારે એનો અર્થ લખતા જવાનો છે, એટલે જ્યારે તમે ફરીવાર રીડ કરો ત્યારે તમને ખ્યાલ આવે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. વન્સ અપોન એટલે એક વખત, ધેર વોઝ, જો અહીંયા વોઝ છે એટલે આપણને ખ્યાલ આવી જશે કે યુનિટ આખું કેવું છે, ભૂતકાળમાં છે. બરાબર, અત્યારનું નથી. એક વખતનો સમય હતો જે એક છોકરો હતો, યંગ એટલે અહીંયા ઉંમરના અર્થમાં છે, એક નાનો છોકરો હતો જેનું નામ શું હતું, ગોપાલ. ગોપાલનો જી કેપિટલ આવે અને નેમની પાછળ જો ડી લાગેલો છે એટલે નેમ્ડ, ભૂતકાળ ખ્યાલ આવી ગયો. અહીંયા વોઝથી પણ ખ્યાલ આવે અને ક્રિયાપદની પાછળ પણ ડી લાગેલો છે, એના આધારે પણ આપણને ખ્યાલ આવશે કે આ આખું જે યુનિટ છે શેમાં છે, તો કે ભૂતકાળમાં છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. અહીંયા યંગ એટલે યુવાન નહીં, પણ નાનો છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. એને જલેબી ખૂબ ભાવતી હતી. જો અહીંયા લાઇકમાં પણ ડી લાગ્યો, લાઇકનું શું થઈ ગયું, લાઇકડ. એને જલેબી ખૂબ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. જો BUY બાય છે એનું ભૂતકાળનું રૂપ શું થાય છે, બોટ. અહીંયા લાઇન કરી અને બોટની ઉપર શું લખશું, ખરીદવું. અહીંયા તમે લખી નાખો, ખરીદવું. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક વખત, એક દિવસે તેણે થોડી જલેબી ખરીદી. હી પુટ ધેમ ઇન અ ડિશ. જો પુટ છે એનું ભૂતકાળનું રૂપ પુટ જ થાય છે, એમાં ઈડી કે ડી કાંઈ પણ લાગતું નથી. આ છે ભૂતકાળનું જ રૂપ. હી પુટ ધેમ ઇન અ ડિશ. એણે એ જલેબી છે એક ડિશમાં મૂકી. આફ્ટર અ વાઇલ, આખો ફ્રેઝ છે, ભેગો જ વંચાશે. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ફ્લાઇઝ છે એની ઉપર શું લખવાનું, માખી. ફ્લાઇઝ એટલે શું થાય, માખી. અને બઝ, બઝની પાછળ ING લાગીને બઝિંગ રૂપ બન્યું. બઝિંગની ઉપર લખો ગણગણવું. માખી જે ઉડતી હોય ને જે અવાજ આવે એને બઝિંગ કહેવાય. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી, હી સો, SEEC એનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું, સો. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. એણે શું જોયું, તો એણે ડિશમાં જે જલેબી મૂકી હતી એની ઉપર માખીઓ ઉડતી એણે જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, હી શાઉટેડ. જો શાઉટનું શું થઈ ગયું, શાઉટેડ. ડર્ટીની ઉપર લખો ગંદુ. ડર્ટી એટલે શું થાય, ગંદુ. શું એ રાડ પાડે છે, હી શાઉટેડ. શાઉટ એટલે એણે બૂમ પાડી કે રાડ નાખી. ગો અવે ડર્ટી ફ્લાઇઝ, કે ગંદી માખીઓ તમે આઘી વહી જાઓ કે ઉડી જાઓ. બટ ધે ડીડન્ટ. હવે માખી તો કંઈ સાંભળે થોડી, એટલે એ બધી એમનેમ જ જલેબીની ઉપર ઉડી રહી હતી. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ 1 બ્લો. અને પછી એણે શું કર્યું, રાડ પાડી અને ગુસ્સો આવ્યો એટલે એણે એક આમ ઝાટકો માર્યો હાથ અથવા કપડાથી, એટલે 7 માખીઓ મરી ગઈ. હી કિલ્ડ, કિલ્ડ એટલે મારી નાખવું. 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એક ઘા માર્યો એમાં 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. એણે પોતાની જાતને મનમાં શું કીધું, વાવ, 7 એટ 1 બ્લો, એક ઘામાં 7 એમ. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવની નીચે લાઈન કરી અને લખો, બ્રેવ એટલે બહાદુર. બ્રેવ એટલે શું થાય, બહાદુર. આઈ એમ વેરી બ્રેવ, હું તો બહુ બહાદુર છું કે મેં એક ઘામાં 7 મારી નાખ્યા. હી મેડ અ બિગ બેલ્ટ. અને એણે આમ જાણે બહુ મોટું બહાદુરીનું કામ કર્યું હોય ને એની જેવો આમ એનો કોલર ઊંચા થઈ ગયા. પછી હી વ્રોટ. વ્રોટ છે એ વ્રાઇટનું ભૂતકાળનું રૂપ છે, WRIT. વ્રાઇટનું ભૂતકાળનું રૂપ શું થાય, વ્રોટ. હી વ્રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ. અને એક મોટો બેલ્ટ એટલે કે એક પટ્ટા જેવું લીધું અને એની ઉપર એણે શું લખ્યું કે એક ઘામાં 7, એવા મોટા અક્ષરે એણે લખ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ધ ગોપાલ. અહીંયા HEAR, હિયરનું ભૂતકાળનું રૂપ શું થાય, તો કે હર્ડ. હર્ડ એટલે સાંભળવું. લખી નાખજો એનો સ્પેલિંગનો અર્થ. હર્ડ એટલે સાંભળવું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હવે રાજાએ આ ગોપાલની વાત સાંભળી. ત્યારે રાજાશાહી હશે અને
રાજા રાજ કરતા હશે એવો સમય હશે, એટલે રાજાએ લોકો દ્વારા આ વાત સાંભળી કે કંઈક ગોપાલ નામનો છોકરો છે અને એણે એક ઘામાં 7 મારી નાખ્યા. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, હવે રાજાએ ગોપાલને બોલાવ્યો અને કીધું, કોલ એટલે બોલાવવું અને સેડ એટલે કહેવું. કોલનું ભૂતકાળનું રૂપ કોલ થઈ ગયું અને સેનું ભૂતકાળનું રૂપ સેડ થઈ ગયું. ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, તું તો બહાદુર છોકરો છો. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? રિયલી એટલે ખરેખર, શું ખરેખર તે એક ઘામાં 7 માર્યા? ગોપાલ સેડ, યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. રાજા માટે જે માનવાચક શબ્દ વપરાય ને એ છે મેજેસ્ટી, કે જે હા મહારાજ મેં કર્યા. પણ શું માર્યું એ હજી ખબર નથી, એક ઘામાં 7 મારી નાખ્યું એમ જ વાત ચાલે છે. ધ કિંગ સેડ, રાજાએ કીધું, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. જો અહીંયા ઘણા બધા નવા શબ્દો આવ્યા. નો એટલે જાણવું, યુ નો તને ખબર છે. ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ, ક્રુઅલ એટલે ઘાતકી, એકદમ આમ ક્રૂર હોય ને એને ક્રુઅલ કહેવાય. અને જાયન્ટ્સ એટલે રાક્ષસ. ક્રુઅલ એટલે ઘાતકી અને જાયન્ટ્સ એટલે રાક્ષસ. અને કિંગડમ એટલે રાજ્ય. કિંગ છે જ્યાં રાજ કરતો હોય એને કિંગડમ કહેવાય, રાજાનું રાજ્ય. શું કહે છે? યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, આપણા રાજ્યની અંદર 2 ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ્ડ પીપલ, ટ્રબલ એટલે મુશ્કેલી આપવી કે પરેશાનીમાં મૂકવા, એ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, કેચની નીચે લાઈન કરીને લખો પકડવું. કેચ એટલે પકડવું. ધેર ઇઝ નો વન, એવું કોઈ નથી કે જે એને પકડી શકે અને મારી શકે. કિલ એટલે મારી નાખવું, એમને મારી શકે. ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, કે કોઈએ આની પહેલાં એને પકડવાનો પ્રયત્ન કર્યો છે? ધ કિંગ રિપ્લાઇડ, રિપ્લાયનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? રિપ્લાઇડ, વાય નીકળી ગયો અને આઈઈડી લાગ્યું. ધ કિંગ રિપ્લાઇડ, યસ મેની પીપલ ટ્રાઇડ, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે. જો ટ્રાયમાં પણ TRY આવે તો એનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? વાય નીકળી ગયો અને આઈડી લાગ્યું. ટ્રાઇડ બટ તે ફેલ્ડ, પણ તે બધા નિષ્ફળ ગયા છે. ફેલનો અર્થ શું થાય? નિષ્ફળ જવું. પરીક્ષામાં પણ આપણે બોલીએ છીએ ને પાસ અને ફેલ, એ બંને વિરોધાર્થી શબ્દો છે. યુ આર બ્રેવ, તું તો બહાદુર છો. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે તો એક જ વખતમાં 7 મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો તો ખાલી કેટલા છે? 2 જ છે, તે તો 7ને મારી નાખ્યા છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, એમને એમ કહે છે કે તું મારી નાખ, હું તને રીચ રિવોર્ડ, મોટું ઇનામ કંઈક આપીશ. રિવોર્ડ એટલે ઇનામ, મોટું ઇનામ આપીશ. ગોપાલનું, હવે ગોપાલને તો ખબર હતી શું એણે માર્યું છે, પણ હવે રાજાને તો કહેવાય નહીં કે ભાઈ મેં માખી મારી છે, તો એનું નીચું દેખાય. એટલે શું કહે છે? હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલને ખબર છે કે એબલ એટલે શું થશે? સક્ષમ હોવું. ગોપાલને ખબર છે કે એ રાક્ષસને પકડવા માટે ને મારવા માટે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, પણ રાજા અને લોકોને ગોપાલ પાસેથી ઊંચી આશાઓ છે કે ભાઈ આ બહુ બહાદુર છોકરો છે ને આ જ આપણે જે તકલીફ છે એ દૂર કરી શકે એમ છે. હાઈ હોપ એટલે ઊંચી આશા. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, થિંકનું ભૂતકાળનું રૂપ શું થાય છે? થોટ. ખાસ યાદ રાખજો, સ્પેલિંગ આખો ફરી જાય છે. THOUGHT, થોટ એટલે વિચારવું. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, એણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. જો આ વેન્ટ આઉટ છે ને આખો ફ્રેઝ છે, ભેગો શબ્દ વપરાય. ગો આઉટ છે એનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? વેન્ટ આઉટ. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, આ ઇન સર્ચ ઓફ પણ આખો ભેગો ફ્રેઝ વપરાય છે. પછી લાંબો સમય વિચાર્યા પછી ગોપાલ શું કરે છે? તો કે જે જાયન્ટ્સ છે, રાક્ષસો છે, એની શોધમાં એ બહાર નીકળી જાય છે. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, વોન્ડર્ડ એટલે આમ તેમ ભટકવું કે રખડવું. આ સ્પેલિંગ પણ નવો છે, ધ્યાન રાખજો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, તે અહીં અને ત્યાં બધી જગ્યાએ ફર્યો. હી રોમ્ડ ઇન અ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, રોમ એટલે પણ રખડવું, માઉન્ટેન્સ એટલે કે પર્વતો અને વેલીઝ એટલે કે ખીણ. આ બધાની નીચે લખો. રોમ એટલે ભટકવું, માઉન્ટેન્સ એટલે કે પર્વતો અને વેલીઝ એટલે કે ખીણ. તે ખીણ અને પર્વતો બધી જગ્યાએ ભટક્યો. બટ હી ફેલ્ડ, પણ એને ક્યાંય રાક્ષસો મળ્યા નહીં.
આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, અને થ્રુ એટલે માંથી, એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ્સ ધેર, હવે એને ત્યાં કોણ દેખાણા? જંગલમાં રાક્ષસો દેખાણા. ધે વેર અંડર અ ટ્રી, તેઓ એક વૃક્ષ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, સ્કેર્ડની નીચે લાઈન કરીને લખો ડરવું, સ્કેર્ડ એટલે ડરી જવું અથવા બી જવું. ગોપાલ તો રાક્ષસોને જોઈને જ બી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, અને પોતાની જાતને જેણે શું કીધું? ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હ્યુજ એની નીચે પણ લખો વિશાળ. જો બિગ એટલે મોટું, પણ બિગથી નહીં, બહુ મોટું હોય ને એની માટે હ્યુજ શબ્દ વપરાય. ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, રાક્ષસો તો ખરેખર બહુ મોટા છે, કદાવર છે. ધે લુક ક્રુઅલ ટુ, અને પાછા ઘાતકી પણ દેખાઈ રહ્યા છે, બીક લાગે એવા છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, ટાસ્ક એટલે શું થાય? કાર્ય, ટાસ્ક એટલે કાર્ય. અને ટફ, ટફનો સ્પેલિંગ પણ યાદ રાખજો, TOUGH, રફ જેવો જ છે. રફનો સ્પેલિંગ ROUGH, અને ટફ TOUGH, રફ ટફ. કે જે કામ આપવામાં આવ્યું છે એ તો ખરેખર ખૂબ અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું એની સાથે એમ કે બથ્થમબથ્થી લડવું હશે તો લડી શકીશ નહીં. હી થોટ ફોર અ વાઇલ, થોડો સમય માટે એ પાછો વિચારે છે. જો અહીંયા પણ થિંકનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? થોટ. આઈ વિલ ટ્રાય, પણ એ કે મારે પ્રયત્ન તો કરવો જ છે, પ્રયત્ન કર્યા વગર સીધું એમને મૂકી નથી દેવું કે ભાઈ નહીં થાય એમ. હી સેડ ટુ હિમસેલ્ફ, આ એની પોઝિટિવ વાત સારામાં સારી કે ભાઈ પ્રયત્ન તો કરવા દો, પછી નહીં આવડે તો જોયું જશે. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, થ્રુ, થ્રોનું ભૂતકાળનું રૂપ શું થાય? થ્રુ. થ્રુ એટલે લખો ફેંકવું, અને અહીંયા છે સ્ટોન્સ, સ્ટોન્સ એટલે પથ્થર. એણે થોડાક અમુક પથ્થર છે એ એની જે રાક્ષસો વૃક્ષ નીચે સૂતા હતા એની તરફ ફેંક્યા. એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, હાઇડનું ભૂતકાળનું રૂપ હીડ થાય છે. જો યાદ રાખો, HIDE હાઇડ થાય, HIDE, પણ એનું ભૂતકાળનું રૂપ ખાલી HID જ થાય છે. ઈ પણ કાઢી નાખવાનો, ડી લગાડવાનો નહીં, ખાલી HID થાય છે. અને પથ્થર ઘા કરીને શું થઈ ગયો ભાઈ? તો કે ઝાડવાની પાછળ સંતાઈ ગયો, બિહાઇન્ડ એટલે પાછળ. વન જાયન્ટ ગોટ અપ, હવે બે હતા એમાંથી એક રાક્ષસ હતો ને ગોટ અપ, ઊભો થયો. એન્ડ આસ્ક્ડ ધ અધર, અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારી તરફ પથ્થર નાખ્યો? તો અધર રિપ્લાઇડ, નો આઈ ડિડન્ટ, બીજો કે મેં નથી નાખ્યો એમ. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, ઓલે પાછું કીધું ના તે જ પથ્થર નાખ્યો છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તે મારી તરફ પથ્થરો શું કામ ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાય, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કાંઈ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી, અને ધે બિગન ટુ ફાઇટ. હવે આમ ને આમ એમાં કાંઈ બહુ જાજી બુદ્ધિ હોય નહીં એમ, તો શું કરવા માંડ્યા ભાઈ? આમ ઓલો કે તે મારી ઉપર પથ્થર મૂક્યા, ઓલો કે તે નથી નાખ્યા, એમ કરી અને બંને લડવા લાગ્યા. બિગનનું ભૂતકાળનું રૂપ બિગેન થાય એટલે શરૂ કરવું. શું કર્યું? ફાઇટ, ફાઇટ એટલે લડાઈ, અને આમ બંનેએ લડવાનું શરૂ કરી દીધું. ધે ફોટ ફિયર્સલી, ફાઇટનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? ફોટ. ધે ફોટ ફિયર્સલી, ફિયર્સલી એટલે ઉગ્રતાથી, આમ બે જોરદારના બાંધવા માંડ્યા એમ. એન્ડ કિલ્ડ ઈચ અધર, અને એટલા લડ્યા કે એકબીજાને મારી નાખ્યા, ત્યાં સુધી લડ્યા. અને આ રીતે ગોપાલની યુક્તિ કામ કરી ગઈ, અને ગોપાલે ફરી વખત બે રાક્ષસોને મારી નાખ્યા, અને ગોપાલ બહાદુર સાબિત થયો. આ રીતનું સરસ મજાનું યુનિટ છે. આશા રાખું કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે.